નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણે લાસ્ટ વિડીયોની અંદર એક્શન વર્ડ શીખ્યા હતા, જેમાં મેં તમને હોમવર્કમાં એક્શન વર્ડ્સના સ્પેલિંગ પાકા કરવા આપ્યા હતા. આઈ હોપ કે તમે બધાએ સ્પેલિંગ તો પાકા કરી જ નાખ્યા હશે. જો તમે સ્પેલિંગ પાકા કરશો તો જ તમને ઇંગ્લિશ સબ્જેક્ટ આવડશે. તેથી સ્પેલિંગ પાકા કરવા ખૂબ જ જરૂરી છે. આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે, જેની અંદર આપણો પહેલો પાઠ છે આર્ટિકલ્સ. તેના વિશે શીખવાનું છે. આર્ટિકલ્સની અંદર એ અને એન આવે છે તે શીખવાના છે. હું જે કંઈ બોલું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. હવે આર્ટિકલ શીખતા પહેલાં આપણે સ્વર અને વ્યંજન શીખી લઈએ. સ્વરને ઇંગ્લિશમાં વોવેલ્સ કહેવાય અને વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહેવાય. સ્વર અને વ્યંજન એટલે વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ. આજે આપણે એકદમ સરળતાથી ગુજરાતી ભાષાના માધ્યમથી અંગ્રેજી ભાષા શીખીશું. કોઈ પણ ભાષા શીખવા માટે તેના મૂળાક્ષરો જાણવા ખૂબ જ જરૂરી છે. અંગ્રેજી ભાષામાં કુલ 26 આલ્ફાબેટ છે, એટલે કે 26 મૂળાક્ષરો છે. તમારે મારી સાથે બોલતું જવાનું છે, એટલે કે ABCD આપણી કેટલા આલ્ફાબેટમાં છે? 26 આલ્ફાબેટ્સમાં છે ને? તમારે મારી સાથે બોલતું જવાનું છે. પેલું ABCDEFGHIJKLMNOPQRSTUVWX અને Z. આ આપણા 26 આલ્ફાબેટ છે, એટલે કે મૂળાક્ષરો છે. હવે આમાંથી આપણા સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. અંગ્રેજી ભાષામાં કુલ 26 આલ્ફાબેટ્સ એટલે કે મૂળાક્ષરોમાં કેટલા સ્વર છે? 5 સ્વર રહેલા છે, જેને આપણે વોવેલ્સ કહીશું. VOWELS વોવેલ્સ એટલે સ્વર. હવે એ 5 સ્વર કયા છે તે જોઈએ. પહેલું તો એ, બીજું ઈ, આઈ, ઓ અને યુ. એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 સ્વર છે. હવે તમે 26 આલ્ફાબેટ્સમાંથી આ 5 સ્વર તમે બાદ કરી નાખો. એ, ઈ, આઈ, ઓ અને યુ. બાકીના જે આલ્ફાબેટ્સ વધ્યા એ શું છે? વ્યંજન છે, એટલે કે કોન્સોનન્ટ છે. તો ચાલો હવે આપણે વ્યંજન વિશે શીખીએ. અંગ્રેજી ભાષાના કુલ 26 મૂળાક્ષરોમાં 21 વ્યંજન છે, એટલે કે 21 કોન્સોનન્ટ છે, જેને આપણે વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહીશું. CONSONANTS કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન. હવે આપણે વ્યંજન કયા કયા છે તે શીખીએ. તમારે મારી સાથે બોલતું જવાનું છે. BCDEFGHIJKLMNOPQRSTUVWX and Z. આ આપણા 21 આલ્ફાબેટ છે તે શું છે? વ્યંજન છે. તો આપણે શું શીખ્યા? સ્વર અને વ્યંજન વિશે શીખ્યા ને? કેટલા સ્વર છે? 5 સ્વર છે અને 21 વ્યંજન છે. હવે આપણે ગુજરાતી સ્વરને અંગ્રેજીમાં કઈ રીતે લખાય તે શીખવાનું છે. ગુજરાતી સ્વરને અંગ્રેજીમાં કઈ રીતે લખાય તે શીખવાનું છે. ગુજરાતી ભાષામાં 12 સ્વરો છે. કેટલા સ્વરો છે ગુજરાતી ભાષામાં? 12 છે. તમારે મારી સાથે બોલવાનું છે. પેલું તો આ, ઈ, ઉ, એ, ઐ,
આ. હવે આ ગુજરાતી ભાષાના સ્વરને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય તે શીખીએ. અને ઇંગ્લિશમાં એ લખાય. આને ઇંગ્લિશમાં ડબલ એ લખાય. ઈને ઇંગ્લિશમાં આઈ લખાય. દીર્ઘ ઈ તેને ઇંગ્લિશમાં ડબલ ઈ લખાય, જેનું ઉચ્ચારણ ઈ એવી રીતનું થાય છે. ઉને ઇંગ્લિશમાં યુ લખાય. દીર્ઘ ઉને ઇંગ્લિશમાં ડબલ ઓ લખાય. અહીંયા દીર્ઘ ઉનું ઉચ્ચારણ થોડું લાંબુ ચાલે છે. એવી રીતનું તેનું ઉચ્ચારણ થાય છે, તેને ઇંગ્લિશમાં ડબલ ઓ લખાય. એને ઇંગ્લિશમાં ઈ લખાય. અહીંને ઇંગ્લિશમાં આઈ લખાય. ઓને ઇંગ્લિશમાં માત્ર ઓ જ લખાય છે, તો ઓનું ઇંગ્લિશ ઓ થાય. ઔને ઇંગ્લિશમાં એ યુ લખાય. અમને ઇંગ્લિશમાં એ એન અને એ એમ લખાય. અહીંયા એના બે ઉચ્ચાર થાય છે, અન અને જો અન થાય તો એ એન આવે અને થાય તો એ એમ આવે. અને તેને ઇંગ્લિશમાં એ એચ લખાય. તો આ આપણે ગુજરાતી ભાષાના સ્વરને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય તે શીખ્યા. હવે આપણે આર્ટિકલ્સ શીખવાના છે, જેની અંદર એ અને એ એન આર્ટિકલ્સ આવે છે. તે કઈ રીતે લખાય તે આપણે શીખીશું. તમારે અહીંયા ફક્ત ધ્યાનથી સાંભળવાનું છે. આર્ટિકલ્સ એ અને એ એન, આર્ટિકલ્સ મૂકવાના નિયમો. હવે અહીંયા આર્ટિકલ્સ મૂકવાના બે નિયમો છે. કઈ જગ્યાએ આર્ટિકલ્સ મુકાય અને કઈ જગ્યાએ આર્ટિકલ્સ ન મુકાય તેના બે નિયમો છે. પહેલું, આર્ટિકલ્સ ફક્ત એક વચનમાં જ વપરાય છે. અહીંયા આર્ટિકલ ફક્ત એક વચનમાં જ આવે છે, એટલે કે એક વસ્તુ હોય તેને એક વચન કહેવાય. તો અહીંયા એક શબ્દ હોય તેની આગળ આર્ટિકલ્સ મુકાય છે. એટલે કે શબ્દ કેમાં હોય? એક વચનમાં હોય, તેની આગળ જ આર્ટિકલ્સ મુકાય છે. ત્યારબાદ બીજો નિયમ છે, કોઈ શહેર, ગામ કે વ્યક્તિના નામની આગળ એ અને એ એન અને ધ આર્ટિકલ લાગતો નથી. હવે બીજો નિયમ છે, કોઈ શહેર કે ગામ કે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ લાગતો નથી. તો આર્ટિકલ કઈ જગ્યાએ મૂકવાનો નથી? કોઈ પણ શહેરનું નામ હોય ત્યાં નહીં મૂકવાનો, ગામના નામની આગળ નહીં મૂકવાનો અને વ્યક્તિના નામની આગળ આર્ટિકલ્સ નહીં મૂકવાનો. હવે આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે કરવો તે જોઈએ. હવે આર્ટિકલ એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તે શીખવાનું છે. જો શબ્દોની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે નામની આગળ ફક્ત એ આર્ટિકલ મુકાય. એ આર્ટિકલ ક્યારે? જો નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન એટલે કે ક થી જ્ઞ થતો હોય તો નામની આગળ શું મુકાય? એ આર્ટિકલ મુકાય. હવે મેં થોડા અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, એટલે કે ઉદાહરણો આપ્યા છે, તે શીખીએ. ડોગ. હવે ડોગનો સ્પેલિંગ શું થાય? DOG. ડો શું છે? ડોગ એટલે કૂતરો. અહીંયા પહેલો આલ્ફાબેટ કયો છે? ડી છે. તો ડી શેમાં આવે? વ્યંજનમાં આવે ને. તો ડોગ, તો એની આગળ શું મુકાય? એ આર્ટિકલ મુકાય. ડોગ. ત્યારબાદ છે કેટ. કેટનો સ્પેલિંગ શું થાય? CAT. કેટ. અહીંયા એનો ઉચ્ચાર શું થાય છે? ક થી થાય છે, એટલે ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય છે. અને પહેલો આલ્ફાબેટ કયો છે? સી છે. તો શું આવશે આર્ટિકલ? એ કેટ. એ આર્ટિકલ આવશે. તો કેટ. ત્યારબાદ લાયન. એમાં પણ એલ શું છે? વ્યંજન છે. તો અહીંયા પણ આર્ટિકલ શું આવશે? આવશે. લાયન. ત્યારબાદ બોલ. અહીંયા પણ
પહેલો આલ્ફાબેટ કયો છે? બી છે. તો અહીંયા આર્ટિકલ કયો આવશે? એ આવશે. અ બોલ, અ પેન, અ કાર. અહીંયા પણ સી આલ્ફાબેટ છે, પહેલો આલ્ફાબેટ સી છે. તો આર્ટિકલ કયો આવશે? એ આવશે, કારણ કે વ્યંજન છે. તો અકાર, અ કી, અ મેપ, અ પ્લેન, અ મેંગો, અ ગ્લાસ, અ સ્કૂલ, અ ટર્ટલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પહેલો આલ્ફાબેટ કયો હતો? વ્યંજનથી શરૂ થતો હતો ને. બધામાં પહેલો આલ્ફાબેટ ક્યાંથી શરૂ થતો હતો? વ્યંજનથી થતો હતો. એટલે પહેલો આલ્ફાબેટ વ્યંજન હતો. એટલે આપણે આર્ટિકલ શું મૂક્યા? એ મૂક્યો આર્ટિકલ. હવે આપણે એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય તે શીખવાનું છે. આપણે એ આર્ટિકલ વિશે શીખી ગયા. હવે આપણો બીજો આર્ટિકલ છે એન. એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે કરવો તે શીખવાનું છે. જો નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ગુજરાતી સ્વર અ થી અહ થતો હોય તો નામની આગળ એન આર્ટિકલ મુકાય છે. અહીંયા પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ક્યાંથી શરૂ થતો હોય? ગુજરાતી સ્વર પ્રમાણે અ થી અહ થતો હોય. આપણે ગુજરાતી સ્વરને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય તે શીખી ગયા છીએ. તો ગુજરાતી સ્વરનો ઉચ્ચાર અ થી અહ થતો હોય એટલે કે આપણા સ્વર ઇંગ્લિશમાં કયા કયા છે? એ, ઈ, આઈ અને ઓ. તો પહેલો આલ્ફાબેટ એ, ઈ, આઈ અને ઓ થી શરૂ થતો હોય તો આર્ટિકલ શું મુકાય? એ એન મુકાય. અહીંયા પણ મેં તમને ઉદાહરણો આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, એપલ. એપલનો સ્પેલિંગ શું થાય? એ ડબલ પી એલ ઈ, એપલ. તો અહીંયા આપણે ઉચ્ચાર ક્યાંથી શરૂ થયો? એ થી થયો ને, ગુજરાતી સ્વર પ્રમાણે એ થી ઉચ્ચાર થયો એટલે કે એપલ, એ ડબલ પી એલ ઈ. અને પહેલો આલ્ફાબેટ કયો છે? એ છે. તો સ્વર છે આપણો પહેલો આલ્ફાબેટ એ. તો અહીંયા આર્ટિકલ શું આવશે? એન આવશે. તો એન, એપલ. ઓક્સ. ઓક્સ એટલે બળદ. અહીંયા પણ ઓ શું છે? સ્વર છે. એટલે પણ અહીંયા આર્ટિકલ શું આવશે? એન આવશે. એન ઓક્સ, એન એલિફન્ટ, એન અમ્બ્રેલા. અહીંયા પણ યુ છે એટલે સ્વરથી પહેલો આલ્ફાબેટ સ્વરથી શરૂ થાય છે તો એન આવશે. એન અમ્બ્રેલા. ત્યારબાદ છે ઇંકપોટ. એન ઇંકપોટ, એન આઉલ, એન એક્સ, એન અનિયન, એન આમડ, એન એન્ટ, એન આઈસ્ક્રીમ, એન ઓરેન્જ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને અહીંયા બધામાં પહેલો આલ્ફાબેટ કયો હતો? સ્વરથી શરૂ થતો હતો. સ્વરથી શરૂ થતો હતો ને પહેલો આલ્ફાબેટ. તો આપણે આર્ટિકલ શું મૂક્યો? એન મૂક્યો. તો તમને સમજાઈ ગયું ને આર્ટિકલ કઈ જગ્યાએ મુકાય? પહેલો આલ્ફાબેટ સ્વરથી શરૂ થતો હોય તો એન આર્ટિકલ લાગે. પરંતુ અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે અવરનું. હવે અવર, HOUR, અવર એટલે કલાક. અહીંયા આપણો પહેલો આલ્ફાબેટ કયો છે? એચ છે એટલે કે વ્યંજન છે. પણ એનો ઉચ્ચાર અ થી શરૂ થાય છે. અવર એવો થાય છે. થાય છે ને અવર. તો ગુજરાતી સ્વર પ્રમાણે તેનો ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ શું લાગે? એન આર્ટિકલ લાગે. એન અવર. ભલે એચ હોય, એચ વ્યંજનમાં આવે, પરંતુ એનો ઉચ્ચાર અ થી થતો હોય એટલે કે સ્વરથી થતો હોય તો આર્ટિકલ શું લાગે? એન લાગે. એન અવર. ત્યારબાદ છે ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. અહીંયા પણ પહેલો આલ્ફાબેટ એચ છે
એટલે કે વ્યંજન છે, પરંતુ તેનો ઉચ્ચાર ક્યાંથી શરૂ થાય છે? ઓથી શરૂ થાય છે ને, એટલે કે સ્વરથી શરૂ થાય છે. તો અહીંયા આર્ટિકલ શું લાગશે? અહીંયા પણ આર્ટિકલ એન લાગશે. એન, ઓનેસ્ટ. ત્યારબાદ છે યુનિવર્સિટી. અહીંયા પહેલો આલ્ફાબેટ યુ છે, એટલે સ્વર છે. તો અહીંયા પણ શું આવશે? એન આર્ટિકલ્સ આવશે. તો સ્ટુડન્ટ્સ, આપણે આર્ટિકલ અહીંયા પૂરા થાય છે. આઈ હોપ કે તમને બધાને આર્ટિકલ્સ સમજાઈ ગયા હશે. હવે તેની એક એક્સરસાઇઝ છે, તે તમારે મારી સાથે બોલતું જવાનું છે. અહીંયા મેં સ્પેલિંગની સાથે આર્ટિકલ્સ મૂક્યા છે, તમારે બોલવાનું છે મારી સાથે. અ ગોટ, અ મેંગો, અ ટર્ટલ, an ant, a door, an almond, an onion, a bag, an ice cream, a key, a map, an axe. તો અહીંયા આપણે આર્ટિકલ્સની એક્સરસાઇઝ પૂરી થઈ. તમારે હોમવર્કની અંદર સ્વર અને વ્યંજન એકવાર લખવાના છે. ગુજરાતી સ્વર ઇંગ્લિશમાં કઈ રીતે લખાય તે પણ એકવાર ઘરકામની નોટમાં લખવાનું છે. અને મેં તમને પીડીએફ કરીને સ્પેલિંગ એટલે કે શબ્દો લખ્યા છે, એની મેં ખાલી જગ્યા પણ મૂકી છે. તમારે આર્ટિકલ્સ મૂકવાના છે. તમારે પહેલો આલ્ફાબેટ જોવાનો છે, સ્વર છે કે વ્યંજન. જો વ્યંજન હોય તો આર્ટિકલ એ મૂકવાનો છે, અને સ્વર હોય તો આર્ટિકલ એન મૂકવાનો છે. થેન્ક યુ.